એમ છે મિત્રો મજામાં અમારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. બધાને પહેલાં તો ગુડ મોર્નિંગ, કારણ કે જો વાગી જાય 7:30 અને અત્યારે મિત્રો હજુ મોઢું નથી થયું. આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. આપણો ભાઈ જો મચ્છરદાનીમાં સૂતો છે. હા ભાઈ મિત્રો, એ મચ્છરદાની હતો કારણ કે મચ્છર આવે એટલે આપણે આમાં હતો. મિત્રો કેમ છે બધાને? મિત્રો બધાને મજામાં મિત્રો. મિત્રો એમ કે ગુડ મોર્નિંગ મિત્રો. 7:30 થઈ ગયા છે ને આજ પેલા આપણે હે ને જાગી તો નહીં પણ કાંઈ મીક ફોન આવીને છે ઊભો થાય એટલે મિત્રો, કારણ કે દૂધ લેવા જવાનું હોય. અને મિત્રો વાતાવરણ તો કાંઈ ઘટે નહીં મિત્રો. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી મિત્રો. આપણે ઉઠીને પહેલાં તો છે ને દૂધ લેવા જવાનું હોય દરરોજ. અને મિત્રો જો મકાનની પાસે મોરલો કળાપુર. કેમ છે મિત્રો? દરરોજ આવો. આપણે દૂધ લઈને પાછા આવતા હતા ને તે મળીને જો કળાપુરી મળલો જતો હતો. મિત્રો આપણે જો ભાઈની વાડી આવ્યા હતા ને તો અહીંયા પાણીનું મિત્રો ઓછું પાણી હોય ને તો પી જાય. તો ફુવારા નાના થાય છે કેમ કે લાઈનમાં જો ઓછું પાણી હોય તો પી જાય. અને આમાં કલમમાં પાણી વળે છે. મિત્રો કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહી ગયા. મિત્રો આપણે સવારમાં ગામમાંથી આપણે પાવડો લઈ આવ્યા હતા ટ્રેક્ટરનો, અને આ જો રેવલ કરતા હતા. અને મિત્રો આમાં જો કલમો વાવવાની છે. આ કલમો છે ને હજી વાવી નથી, એ વાવવાની છે. તો મિત્રો પછી ખાડા કર્યા અને મિત્રો કલમો વાવવાની છે. જો ટ્રેક્ટરમાં આવ્યા અને પાણી જો આટા મારે. હું બાપા કલમો વાવી દેવી એમ? હા મિત્રો, એ કે બેઠા બેઠા આવે ગાવ પછી ઉપાધિ નહીં મિત્રો. 2 વારમાં કલમો થઈ જાય મોટી. અને મજો કા ભાઈ બગીચો કરી નાખો એટલે કાંઈ ઉપાધિ જ નહીં. પછી કાંઈ ઉપાધિ જ નહીં. કાં બગીચો કરી નાખો એમ? તો મિત્રો જો આ 30 જેટલા આવી છે કા ભાઈ? 30 જેટલા આવી છે આંબા અત્યારે, કારણ કે સવારમાં રેવલિંગ કરીને બધું આ કરી નાખ્યું આજને આજ. કે મિત્રો 18 20 છે ને એટલે કા મમ્મી શું કેવું તમારું? એમ મિત્રો 18 20 કલમો હોય ને કેમ એમ? અને જો મિત્રો આ કલમ છે ને એ લગભગ કેટલાક વર્ષની છે? 2 અને મિત્રો જો આ ઓણ આવી છે આમાં કેરી. તો ભાઈ આમાં હાથ ઊંચો કીધું જો મિત્રો કેટલી મોટી કલમ છે મિત્રો. જો એમાં ખાડો મોટો કરવો છે અને હજી તો થોડોક મોટો કરવો જોઈએ. તો મિત્રો હાલો કલમો વાવી દેવી બધી. પછી મિત્રો આપણે 2 વર્ષ પછી ઉપાધિ નહીં. હે શું છે મમ્મી? મિત્રો તો આ લીવ કરે છે કામ બાંધવાનું ને બાંધવાનું એવું બધું હોય ને. આમ જો ભાઈ છે કલમું વગર આવ્યો છે. હા ભાઈ કલમું વાવી દે એટલે 2 વર્ષ પછી કીધું તેરા ઉપાધિ નહીં. પૈસા છે તો બડી તો મિત્રો કાંઈ વાંધો નહીં. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહી ગયો. તો જો પેલી કલમનું મુહૂર્ત કર્યું છે આવવાનું કામ. શું છે ભાઈ? તો મિત્રો જો મમ્મી ને પપ્પાની હવે ખાવણું કરી નાખ્યો પાણી પીવાય થઈ જાય. તો મિત્રો આપણે પહેલી કરમનું મુહૂર્ત કરી દીધું છે, વાવી દીધી.
મિત્રો જો આ નદી છે, નદીને કાંઠે જ કલમું વાવી છે. મિત્રો કલમું તો બધી વાવી દીધી અને અત્યારે જો નાઈ ધોઈને જાય છે હું ને ભાઈ આપણે ખીચડી, કારણ કે ઘણું બધું લાવવાનું છે. કારણ કે પહેલાં લોકોને અમે દેખ કરી મિત્રો અષાઢી બીજના દિવસે એટલે જમવા કુટુંબના બધાને કીધું છે. તો મિત્રો હા ભાઈ તમે આવી જાય હો ભાઈ, આજ અષાઢી બીજ છે ને બધાને આમ જો આવી પૂરી જવાનું હે. હું જો મારો ભાઈ બે નીકળી ગયા છે, જો અમારો આઈકોન જોઈ લે. ગાંધીગીર નું લોકેશન જો ખાલી એકવાર સનસેટ એક નંબર. વાળા આવો કરે તમારા ગામડામાં, તમારે તો ત્યાં નગરી બિલ્ડિંગ જ બધા, બાકી અહીંયા તમારે બધી બાજુ મારે કલે જાય ડુંગરા ચડાય તો જ આ બાકી આપણે વાડીએ તો આવી ગયા હતા બધું લઈને. જો 17 નું કવર ચડાવ્યું. હા આમ કીધું ઓલા કવર આમ કીધું 17. તો મિત્રો અત્યારે સમજો વાતાવરણ ઘટે નહીં. અને આમ જો બેન શું લેવા ગઈ હતી? ડોલ લેવા ગઈ હતી મિત્રો. કન્ટિન્યુ બ્લોકમાં બનાવી મિત્રો. જો બેન રોટલા કરે. કા બેન રોટલા કરું ભાઈ, કેવી મજા આવે છે? બહુ મજા આવે છે એમ તો વાંધો નહીં મિત્રો. આમ જો ગરમી થાય ને આ બહુ મજા આવે. શું કે રસોડામાં ગરમી થાય બહાર મજા આવે એમ. તો મિત્રો અમે તો દર્શન કરી લીધા. મિત્રો તમારે દર્શન કરો જો. મિત્રો અમે દર્શન કરી લીધા, તમે દર્શન કરી લીધા તો કમેન્ટમાં લખી નાખજો મિત્રો. હા બેન ત્યાં દર્શન કર્યા? દર્શન તો કર્યા ભાઈ. એમ રોટલા મૂકી દીધા એમ. જો તો હું કેવું તારે? આ છે બીજ માંથી તમે જે માંગો ને ઈ મળી જાય એમ. પાકું પાકું. તો મિત્રો હાલો કન્ટિન્યુ. તો મિત્રો અમારા ધૈરાજભાઈ દેખ જારે છે, જો તમે જોવો દર્શન કરવા આવ્યા છે. ધૈરાજભાઈ દેખ જારે છે. અમારા બ્લોગમાં કન્ટિન્યુ બનાવ્યું. ગુડ મોર્નિંગ. અને આમ જો પીંડામાં અત્યારે પાણી વાળી છે બધા. જો મમ્મી મિત્રો જો આ ખાતર નાખે છે સાંગ ગાયનું પહેન. કાઓ બા સલ્ફર મિત્રો તો ઉપર સલ્ફર એમ ઉપર તો સલ્ફર પાય છે. અને ભીંડામાં મિત્રો આ ગુવાર ભીંડા. હા ભીંડો થાય હવે. ભીંડો કામ કરો થાય નગર ફૂકાઈ જાય. કાંઈ ન ફૂકાઈ જાય. તો આપણે નાખી તો સી હવે નાખી તો હવે થાય તો થાય એમ નહીં મિત્રો. થાય જો ફૂલડા તો દેખાય છે. તો હાલો કન્ટિન્યુ. મિત્રો વાગી જશે 10 અને બધાને પહેલાં તો ગુડ નાઇટ. ને મિત્રો જો આપણે અહીંયા પંખો ને એવું બધું મૂકી દીધું છે. વરસાદ ન આવે એટલે બધું આમ બેઠું છે નાની એવી ઝૂંપડી બનાવીને ધાબા ઉપર. અને મિત્રો આ બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.